દિલ્હી જંતર મંતર ઉપર એક નવું પ્રોટેસ્ટ ચાલુ થયું છે. ત્યાં પહેલા જ દિવસે હજારો માણસોની ભીડ લાગી ગઈ છે અને આમના મુખ્ય 5 ડિમાન્ડ છે, જેમાં પહેલી ડિમાન્ડ એવી છે કે જે જ્ઞાતિ આધારિત આરક્ષણ આપવામાં આવે છે તેમ નહીં, પરંતુ આર્થિક આધાર ઉપર તમે લોકો અમને આરક્ષણ આપો. ગમે કાસ્ટમાંથી આવતો હોય, પરંતુ જેને ખરેખર આર્થિક રીતે જે નબળા છે એમને અનામત આપવાની જરૂર છે. એના લીધે થઈને જેને ખરેખર અનામતની જરૂર નથી એને પણ અનામત આપવામાં આવે છે અને જેને જરૂર છે એને અનામત મળતી નથી, જેનું તમને ઉત્તમ ઉદાહરણ આપી શકાય ટીનાબેન ડાભી. અને આમની બીજી ડિમાન્ડ એવી છે કે વન ફેમિલી વન રિઝર્વેશન વન ટાઈમ, એટલે કે એક પરિવારને એકવાર અનામત મળી ગઈ હોય તો એમના પાછળની પેઢીને અનામત મળશે નહીં. અને વન ટાઈમ એટલે કે કોઈ પણ વ્યક્તિને અનામત શિક્ષણ ક્ષેત્રમાં મળશે, કાં તો નોકરી બાબતમાં મળશે, કાં તો પછી તમને કોઈ પણ પ્રમોશન જોતું હોય તો ત્યાં મળશે. હરેક ક્ષેત્રમાં તમને અનામત મળશે નહીં. અને ત્રીજી ડિમાન્ડ એવી છે કે કોઈ પણને આ અનામત મળે તો એની માટે થઈને એક શરત હોવી જોઈએ કે એક ઉદાહરણ તરીકે તમે કોઈ પરીક્ષા દેવા બેઠા છો અને તમને આ અનામત મળી છે તો પછી તો પણ તમારે એક ક્રાઇટેરિયા જે માર્ક્સનો છે એને તમે ક્રોસ કરશો તો જ તમે ક્વોલિફાય થશો. એના જે થઈને માઇનસ માર્ક્સ જેને આવે છે એ પણ પાસ થઈ જાય છે, એ અટકી શકે. અને ચોથી ડિમાન્ડ એવી છે કે કોઈ પણ પાર્ટી અનામતના નામ ઉપર કોઈ પણ વોટ ન માગી શકે. જે 50% અનામતનો કોટો છે એનાથી વધારી ન શકવા જોઈએ અને જે 10 વર્ષે સોશિયો ઇકોનોમિક ડેટાના આધારિત અનામતને વધારવી દેવી જોઈએ, અથવા તો જે લોકો પ્રોગ્રેસ કરી ગયા છે અનામતના લીધે થઈને એમને અનામતથી હટાવીને એમને જનરલ કેટેગરીમાં શિફ્ટ કરી દેવા જોઈએ. પાંચમી ડિમાન્ડ એવી છે કે જેવી રીતે સૂરજ ઉગે છે અને આથમે છે એવી જ રીતે બધા જ લોકોને અનામત આપીને જનરલ કેટેગરીમાં, જેમ આર્થિક પરિસ્થિતિ જેની સુધરતી જાય એવી રીતે એ લોકોને જનરલ કેટેગરીમાં શિફ્ટ કરતા સાહેબ એક દિવસ આ દેશમાંથી અનામત જ હટાવી દેવાની, જેના લીધે થઈને શિક્ષણ અને શિક્ષણમાં જે સુવિધાઓ સુધરે અને સાહેબ જે આપણો દેશ વધારે ને વધારે પ્રોગ્રેસ કરે એવી આ લોકોની માંગ સાથે આ લોકો અત્યારે જે જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ બાબત વિશે હું એટલું જરૂરથી કહીશ કે અનામત હટી ન શકે, પરંતુ એમાં ફેરબદલી અવશ્ય ને અવશ્ય થઈ શકે. હવે આ બાબત વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. શું આ જરૂરી છે ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને પોતાના હરેક મિત્રોને આ વિડીયો શેર કરજો. જય હિન્દ.